અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હત્યાનો પ્રયાસ થયો છે। ફિઝિયોથેરાપિસ્ટની હત્યાનો પ્રયાસ કરાયો છે। પૈસાની લેતીદેતીમાં છરીથી હુમલો કરાયો છે। 5 શખ્સોએ ફિઝિયોથેરાપિસ્ટ પર હુમલો કર્યો છે। અમિત મકવાણા અને આશિષ ઠક્કરની ધરપકડ થઈ છે। 90,000 રૂપિયાની લેતીદેતીમાં હત્યાનો પ્રયાસ થયો છે। ત્યારે પીડિતે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે આરોપી આશિષ ઠક્કર અને તેના સાગરીતોએ માત્ર હિંસા જ નહીં પણ જાતિવાદી અપશબ્દો પણ બોલ્યા। આ મુદ્દે પીડિતે ન્યાય માટે પોલીસે તાત્કાલિક પગલાં લેવાની પણ અપીલ કરી છે। આશિષ ઠક્કર તેમજ અંકિત ઠાકોર મકવાણા જેને બંનેને આ ગુના કામે ગઈકાલે રાત્રે ધોરણસર અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। અને બીજા જે 2 થી 3 આરોપીઓ વધુ જે છે એમના નામ તપાસ દરમિયાન નીકળી આવેલ છે। એ તપાસમાં આજે પોલીસની ટીમો બનાવી એમને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આમ બંને ગ્રુપોમાં જે છોકરાઓ સામેવાળા જે હતા એ 2 મોટરસાઇકલ લઈને આવેલા હતા અને આમના લોકો પણ 4-5 લોકો હતા। એ બંનેને ઝપાઝપી સાંજના સમયે થયેલી હતી એમાં ઈજા થઈને આ ગુનો બનેલો છે। અને હજુ પણ બીજા કોઈ અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે આજુબાજુમાં સીસીટીવી કેમેરા કે એવું ડિજિટલ સર્વેલન્સના આધારે પણ વધુ માહિતી મેળવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે।